સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલા દ્વારા દેશની આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સળગાવવાનો મામલો સામે આવ્યો છે। 37 વર્ષીય મહિલા ભાન ભૂલી રાષ્ટ્રધ્વજને સળગાવી તેનું અપમાન કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ મામલે અમરોલી પોલીસે તાત્કાલિક જ મહિલાની ધરપકડ કરી તેની શાન ઠેકાણે લાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે મહિલાને જાણ હતી અને વિડીયો બનાવનારે તેને આવું ન કરવા પણ સમજાવી હતી, જો કે મહિલા સમજી ન હતી। સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલાએ રાષ્ટ્રધ્વજ તિરંગાને સળગાવી તેનું અપમાન કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। આ મામલે અમરોલી પોલીસ દ્વારા તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી છે અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર સોની શંભુભાઈ જયપ્રકાશ ઢટેરાની ધરપકડ કરવામાં આવી છે। મહિલા વિરુદ્ધ ધ પ્રિવેન્સ ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર 1971 ની કલમ 2 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 15 સપ્ટેમ્બર 2025ના રોજ મહિલા સોની, જે અમરોલી તારવાડી વિસ્તારમાં રહે છે, તેને પોતાના એપાર્ટમેન્ટની નીચે દેશના રાષ્ટ્રધ્વજને જાહેરમાં સળગાવી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું। જ્યારે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે મહિલાને જાણ હતી અને વિડીયો બનાવનારે તેનું આવું ન કરવા પણ સમજાવી હતી, જો કે મહિલા સમજી ન હતી। જે વિડીયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાયરલ વિડીયો પ્રમાણે મહિલા પહેલા ઝંડા ઊંચા રહે હમારા કહીને ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સળગાવે છે। તે દરમિયાન વિડીયો બનાવનારે તું કેમ રાષ્ટ્રધ્વજ સળગાવે છે તે પ્રકારનો સવાલ પણ કર્યો હતો। આ સાથે જ અન્ય મહિલાઓએ પણ તેને રાષ્ટ્રધ્વજ ન સળગાવવા માટે સમજાવી હતી, જો કે તેણે કહ્યું હતું કે હજુ રાષ્ટ્રધ્વજ સળગવાનો બાકી છે। દરમિયાન એક મહિલા તેની પાસેથી રાષ્ટ્રધ્વજ લેવા માટે પણ ગઈ હતી, જો કે તે જતી રહી હતી।